એક અમીર ઘરની મહિલા સ્નેહા દરરોજ સવારે પોતાના પતિ મિહિર સાથે કારમાં બેસીને શહેરના ટ્રાફિકવાળા રસ્તાઓ પરથી પસાર થઈને ઓફિસ જતી હતી. બાકીના લોકોની જેમ ટ્રાફિક તેમના માટે બસ એક અડચણ હતી. પરંતુ રેડ સિગ્નલ પર રોકાતા જ કંઈક એવું થતું હતું જે તેમના હૃદયને સ્પર્શી જતું હતું. રોજ નાના નાના બાળકો તેમની ગાડી પાસે આવીને અમુક કંઈક વેચતા, અમુક ભીખ માંગતા, અને તેમાંથી જ એક હતો રાહુલ. ન તો ઉંમર વધારે, ન તો કદ ઊંચું, બસ 10 થી 11 વર્ષનો એક નાનકડો બાળક હતો. ક્યારેક તે ફુગ્ગા લઈને દોડતો દોડતો કાર પાસે પહોંચતો, ક્યારેક હાથમાં જૂની પુસ્તકો, તો ક્યારેક રંગબેરંગી ફૂલો. તેની વાતો એટલી મીઠી હતી કે સાંભળીને લાગતું કે જાણે કોઈ ફરિશ્તો રસ્તા પર ઉતરી આવ્યો હોય. એક દિવસ તે બારી પાસે આવીને બોલ્યો, "આંટી, ફુગ્ગા લઈ લો, તમારા બાળકો ખૂબ ખુશ થઈ જશે." સ્નેહા હસી, "હું ફુગ્ગાનું શું કરું? તમારા બાળકને આપી દેજો." સ્નેહા હસતા હસતા બોલી, "અરે, મારા બાળકો નથી." રાહુલે માસુમિયતથી માથું હલાવ્યું, "આંટી, લઈ લો ને, સવારથી એક પણ નથી વેચાયો." તેની આ વાતો સ્નેહાના હૃદયમાં ઊંડી ઉતરી ગઈ. તેને 2 ફુગ્ગા ખરીદ્યા અને કાર આગળ વધી ગઈ. અમુક દિવસો પછી તે જ જગ્યા, તે જ સિગ્નલ, પરંતુ આ વખતે રાહુલના હાથમાં પુસ્તકો હતી. સ્નેહાએ હસીને પૂછ્યું, "શું વાત છે? આજે ફુગ્ગા ગાયબ?" રાહુલે ભોળપણથી કહ્યું, "આંટી, ફુગ્ગા ફૂટી જાય છે, નુકસાન થઈ જાય છે. આજે પુસ્તક લઈ લો, માત્ર 20 રૂપિયાની છે." જરૂરત ન હોવા છતાં પણ સ્નેહાએ પુસ્તક ખરીદી લીધી. ધીમે ધીમે બંને વચ્ચે એક અજીબ લગાવનો સંબંધ બંધાતો ગયો. દર વખતે પસાર થતા સ્નેહા તેની પાસેથી કંઈક ખરીદતી અને ચૂપચાપ નોટ તેની હથેળીમાં આપી દેતી. રાહુલનું માસૂમ સ્મિત કોઈ મલમની જેમ તેની અંદર ઉતરતું જતું હતું. પછી એક દિવસ તેજ સિગ્નલ, તેજ હલચલ, પરંતુ રાહુલ નહીં. સ્નેહા બેચેન થઈને કાચમાંથી બહાર જોતી રહી. હૃદય જાણે કહી રહ્યું હતું, આજે તે દેખાશે નહીં, કંઈક ખોટું થયું છે. એટલામાં જ 2-4 બાળકો દોડતા આવ્યા. "મેડમ, તમે રાહુલને શોધી રહ્યા છો?" સ્નેહાનો શ્વાસ અટકી ગયો. "હા, ક્યાં છે તે?" તે બાળકોનો અવાજ ઉદાસ જેવો લાગ્યો. "મેડમ, તેનો એક્સિડન્ટ થઈ ગયો છે." દુનિયા જાણે એક પળમાં થંભી ગઈ. "શું? કેવી રીતે? ક્યારે? તેની હાલત કેવી છે?" "મેડમ, એક કારે ટક્કર મારી અને ભાગી ગઈ. તેનું માથું ફાટી ગયું હતું. લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ કહ્યું હતું, બચવાની ઉમ્મીદ ખૂબ ઓછી છે." સ્નેહાના હાથ ધ્રુજવા લાગ્યા. આંખોમાંથી આંસુ આપમેળે વહેતા ગયા. હૃદયમાં એક અજીબ પીડા ઉઠી, રાહુલ માટે પણ અને કોઈ અનકહી કડવી યાદ માટે પણ. તેને જરા પણ અંદાજો નહોતો કે આ અકસ્માત માત્ર એક બાળકની પીડા નથી, પરંતુ તેના જીવનની સૌથી મોટી સચ્ચાઈ લાવવાવાળો હતો. તે સચ્ચાઈ જેનાથી તેનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું હલવાનું હતું. એક એવો ખુલાસો જેને સાંભળીને તેની દુનિયા વિખરાઈ જશે. અને તે માસૂમ બાળક રાહુલ કોઈ બીજો નહીં, બલકે તેનો જ ખોવાયેલો પુત્ર હતો, જેને જન્મતા જ એક મજબૂરીએ તેની પાસેથી છીનવી લીધો હતો. સ્નેહાએ જેવું જ સાંભળ્યું, તેનો શ્વાસ અટકી ગયો. ગભરાયેલા અવાજમાં તે બોલી, "શું તમે લોકો મને તેના ઘરે લઈ જઈ શકો છો?" તે છોકરાઓ તરત બોલ્યા, "હા આંટી, તે તો અમારા ઘરની બિલકુલ બાજુમાં જ રહે છે." સ્નેહાએ મિહિર તરફ જોયું. તેની આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાતી હતી. "મિહિર, મને અહીં જ ઉતારી દો. મારું હૃદય કંઈક સારું નથી લાગતું. મારે તેને જોવા જવું જ પડશે." મિહિરે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, "ઠીક છે, તું જા, મારે દુકાન ખોલવાની છે. પરંતુ જે પણ હોય તરત મને ફોન કરજે." મિહિરે તેને ત્યાં જ ઉતારી. સ્નેહા એક નાના બાળકને સાથે લઈને ઓટો રિક્ષામાં બેઠી અને ગભરાયેલા હૃદય સાથે તે ગલી તરફ નીકળી પડી. ઓટો રિક્ષા ઊભી રહી અને જેવી જ સ્નેહા ઉતરી, તેની નજર એક વૃદ્ધ મહિલા પર પડી. તેને જોતા જ સ્નેહા સ્તબ્ધ રહી ગઈ. આ તો તે મહિલા, તેને તે ખૂબ સારી રીતે ઓળખતી હતી. બીજી બાજુ વૃદ્ધ મહિલા પણ તેને જોતા જ થંભી ગઈ અને બીજી જ ક્ષણે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તે ધ્રુસતા અવાજમાં બોલી, હું તારા પુત્રને બચાવી ના શકી." સ્નેહાના પગ નીચેની જમીન ખસકી ગઈ. શું મારો પુત્ર રાહુલ હતો?" વૃદ્ધ મહિલાએ આંસુ લૂછતા માથું હલાવ્યું. "હા, તે જ તારો રાહુલ હતો." એટલું સાંભળતા જ સ્નેહાએ છાતી પીટવાનું શરૂ કરી દીધું. "મારા ભાગ્ય જ ફૂટી ગયા. 10 વર્ષ પછી મારો બાળક સામે ઊભો હતો અને હું તેને ઓળખી પણ ન શકી." સ્નેહા રડતા રડતા બોલી, "તે ક્યાં છે? તેની હાલત કેવી છે? મારે તેને જોવો છે." હવે ગલીની સ્ત્રીઓ ભેગી થવા લાગી. એકે પૂછ્યું, "આ કોણ છે? આટલી બેચેન કેમ છે?" રાહુલની દાદીએ આંસુ લૂછતા કહ્યું,
અરે આજ તો તેની અસલી માં છે. ચારેય બાજુ સન્નાટો છવાઈ ગયો. કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલી અમીર સ્ત્રીનો બાળક આ હાલતમાં કેવી રીતે જીવી રહ્યો છે. સ્નેહાની રડી રડીને બૂમ પાડવી આખા મોહલ્લામાં ગૂંજી રહી હતી. રાહુલ, મારો દીકરો રાહુલ. આ પીડાદાયક સચ્ચાઈને સમજવા માટે આપણે સમયમાં થોડા પાછા જવું પડશે. વર્ષ 2015માં સ્નેહા અમદાવાદની રહેવાસી ત્યારે માત્ર 19 વર્ષની હતી જ્યારે તેને અક્ષય સાથે પ્રેમ થઈ ગયો. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ સ્નેહાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો. ઘણી સમજાવવા છતાં પણ સ્નેહા ન માની અને એક દિવસ તેને અક્ષય સાથે ભાગીને લગ્ન કરી લીધા. તેઓ બંને શહેરમાં એક નાના ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. પરંતુ આ પગલાથી તેના પરિવારે પોતાની ઇજ્જત દાવ પર લાગેલી સમજી અને તેઓએ સ્નેહા સાથેના દરેક સંબંધો તોડી નાખ્યા. 1 વર્ષ પછી સ્નેહાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, રાહુલ. પરંતુ તે દરમિયાન તેને ખબર પડી કે અક્ષયનું સત્ય શું છે. અક્ષય એક ખતરનાક ગેંગ સાથે જોડાયેલો હતો, પૈસા માટે હત્યા કરનારી. સ્નેહાએ તેને ઘણો સમજાવ્યો, અક્ષય, આ રસ્તો ઠીક નથી. એક દિવસ આ જ લોકો તને મારી નાખશે, અમારું જીવન બરબાદ થઈ જશે. પરંતુ અક્ષય ના બદલાયો અને એક દિવસ એ જ થયું જેનાથી સ્નેહા હંમેશા ડરતી હતી. અક્ષયની દુશ્મનોએ હત્યા કરી નાખી. સ્નેહા ભાંગી પડી. તેની પાસે ન ઘર હતું ના સહારો. તે પિયરમાં પણ નહોતી જઈ શકતી. પરંતુ તેની પાસે તેનો પુત્ર હતો. તેને બસ તેના જ સહારે જીવવાનું હતું. એટલામાં જ્યારે તેના માતા પિતાને અક્ષયના મૃત્યુના સમાચાર મળ્યા તો તેઓ આવ્યા અને બોલ્યા, બેટી, જે થયું તે થયું. તું હજી જવાન છે. અમે તારા બીજા લગ્ન કરાવી દઈશું. પરંતુ એક શરત રાખી, તારે આ બાળકને ભૂલવું પડશે. સ્નેહા સ્તબ્ધ રહી ગઈ. હું પોતાના બાળકને કેવી રીતે છોડી શકું? પરંતુ તેઓ બોલ્યા, જો આ બાળક રહેશે તો કોણ તારી સાથે લગ્ન કરશે? બીજી બાજુ અક્ષયના માતા પિતા પણ પહોંચ્યા અને તેઓ બોલ્યા, તું પોતાનું જીવન જીવ. અમે રાહુલને ઉછેરી લઈશું. તે અમારું લોહી છે. ઘણું સમજી વિચારીને આંસુઓના સમુદ્રમાં ડૂબીને સ્નેહાએ પોતાનો નાનકડો રાહુલ તેના દાદી દાદાને સોંપી દીધો અને પોતાના માતા પિતા સાથે જતી રહી. સ્નેહાના માતા પિતાએ પોતાની પુત્રીનો ભૂતકાળ મિટાવવાની કોશિશમાં તેની સાથે એક સારા અને સુસંસ્કૃત છોકરા મિહિરનો સંબંધ નક્કી કરી દીધો. મિહિર સાથે મુલાકાત થઈ, વાતો થઈ અને થોડી મુલાકાતો પછી પરિવારવાળાઓએ લગ્ન પાક્કા કરી દીધા. પરંતુ આ સંબંધનો પાયો એક સત્ય છુપાવીને રાખવામાં આવ્યો. સ્નેહાનો સંપૂર્ણ ભૂતકાળ મિહિરથી છુપાવવામાં આવ્યો. તેને કહેવામાં આવ્યું હતું કે સ્નેહા અવિવાહિત છે, સીધી સાદી છોકરી છે. થોડા દિવસો પછી ધૂમધામથી લગ્ન થઈ ગયા. લગ્ન પછી સ્નેહા સુરત આવી ગઈ. મિહિર સુરતમાં રહેતો હતો, ભણેલા ગણેલા સુસંસ્કૃત પરિવારમાંથી. સ્નેહાની સુંદરતા અને તેની ગહનતા ભરી શાલીનતાથી તે એટલો પ્રભાવિત હતો કે લગ્ન પછી દરેકને એમ જ કહેતો, મેં દુનિયાની સૌથી સારી છોકરી સાથે લગ્ન કર્યા છે. મિહિરની મોટા માર્કેટમાં મોબાઈલની દુકાન હતી. અમુક કર્મચારીઓ પણ હતા અને કામ એટલું સારું ચાલતું હતું કે ઘરમાં ક્યારેય પૈસાની કમી મહેસૂસ નહોતી થતી. ધીમે ધીમે સ્નેહા પણ દુકાન પર મદદ કરાવવા લાગી. બંને સાથે બેસીને કામ કરતા, ચા પીતા, હસતા. જિંદગી જાણે સ્વર્ગ બની ગઈ. પરંતુ જિંદગીની અજીબ સ્થિતિ જુઓ. જ્યારે સ્નેહાની દુનિયા પાટા પર આવી રહી હતી તે જ સમયે તેના છોડેલા બાળક રાહુલના જિંદગીમાં તોફાન આવવાનું હતું. રાહુલના દાદાનું અચાનક અવસાન થઈ ગયું. તેમના જતા જ ઘરમાં માહોલ બદલાઈ ગયો. રોજ વાતો શરૂ થઈ જતી, આ બાળકને તેની માં છોડીને ભાગી ગઈ. હવે આપણે શું કામ ઉછેર કરીએ તેનો? અનાથ આશ્રમમાં મૂકી દો, બોજો ઓછો થશે. પરંતુ રાહુલની દાદી કોઈ પથ્થર જેવી અડગ હતી. તે કહેતી, આ મારો અક્ષય છે, મારા પુત્રની છેલ્લી નિશાની. હું તેને ક્યાંય નહીં મોકલું. આ જીદ પર રોજ ઘરમાં ઝઘડા થતા. એક દિવસ રાહુલની મોટી ફોઈ ત્યાં આવી. તેમણે જોયું કે આખા પરિવારમાં તણાવ જ તણાવ છે. ફોઈએ દાદીને કહ્યું, માં, જો આટલા ઝઘડા થઈ રહ્યા છે તો બાળકને મને આપી દો. મારા 2 પુત્રો છે, હું તેને સુરત લઈ જઈશ. દાદીએ તરત માથું હલાવી દીધું. ના, હું કોઈ પર ભરોસો ના કરી શકું. આ મારી સાથે રહેશે. ફોઈએ સમજાવ્યા, ઠીક છે, તો તમે મારી સાથે ચાલો. હું જ્યાં રહીશ ત્યાં તમે પણ રહેશો. અને આ જ રીતે રાહુલ પોતાની દાદી સાથે સુરત આવી ગયો. સમય વીતતો ગયો. રાહુલ હવે 10 વર્ષનો થઈ ગયો હતો. જિજ્ઞાસુ, શરારતી અને દુનિયાને પોતાની રીતે સમજવાની કોશિશ કરતો. એક દિવસ તેને જોયું કે તેની ઉંમરના બાળકો રોજ ખિસ્સામાં પૈસા લઈને ઘરે પરત ફરે છે.
તેણે પૂછ્યું, તમે પૈસા ક્યાંથી લાવો છો? બાળકોએ હસતા કહ્યું, સુરતના રસ્તા પર રેડ સિગ્નલ પર ગાડીઓ પાસે જઈએ છીએ અને માંગી લઈએ છીએ. રાહુલના મનમાં પણ પૈસા કમાવાની ઈચ્છા જાગી. તે બોલ્યો, હું પણ તમારી સાથે આવીશ. પરંતુ દાદીએ કડક રીતે ના પાડી દીધી. ભીખ માંગવી ખૂબ ખરાબ વાત છે બેટા. રાહુલે નટખટ સ્મિત સાથે કહ્યું, દાદી, હું ભીખ થોડી માંગીશ, હું તો સામાન વેચીશ. ફુગ્ગા. દાદીના મનમાં અનિચ્છા હતી, પરંતુ તેને રોકી ન શક્યા. અને આમ રાહુલે થોડા ફુગ્ગા ખરીદ્યા અને રેડ સિગ્નલ પર વેચવા જવા લાગ્યો. ક્યારેક ફુગ્ગા, ક્યારેક ફૂલ, ક્યારેક પુસ્તકો, જે હાથમાં આવતું વેચી દેતો. આ જ દરમિયાન તેની જિંદગીમાં કોઈ ઓળખાણ વગર તેની અસલીમાં પાછી આવી ગઈ હતી, સ્નેહા. પરંતુ બંને એકબીજાને ઓળખી ન શક્યા. સ્નેહા અંદરોઅંદર પોતાના પુત્રને રોજ યાદ કરતી, પરંતુ તેના માતા પિતાએ કડક રીતે ચેતવણી આપી હતી. ક્યારેય રાહુલનું નામ ના લેતી. કોઈ જાણી જશે તો જિંદગી ખરાબ થઈ જશે. તેથી તે ચૂપ રહી. પોતાના આંસુ પણ કોઈ સાથે વહેંચી ન શકી. ક્યારેક ક્યારેક પિયરમાં જતી તો બસ એટલું જાણવા મળતું, રાહુલ પોતાની ફોઈ સાથે સુરત ચાલ્યો ગયો છે. કેટલી વિડંબના હતી. મા અને પુત્ર એક જ શહેરમાં હતા, એક જ રસ્તા પર ઊભા હતા, એક જ હવામાં શ્વાસ લઈ રહ્યા હતા, પરંતુ ઓળખની ડોર તૂટી ગઈ હતી. સ્નેહાએ ઘણીવાર તેને નામ પૂછ્યું, ઘરનું પૂછ્યું. રાહુલે કહ્યું હતું, હું પોતાની દાદી સાથે રહું છું. પરંતુ તે એ નહોતી જાણતી કે તે દાદી એ જ હતી જેણે તેના પુત્રને ખોળામાં ઉછેરીને મોટો કર્યો હતો. અને પછી જે દિવસ તે રાહુલને શોધતા શોધતા તેના ઘરે પહોંચી અને દાદીને સામે જોઈ તો હૃદયમાં એક વીજળી થઈ. શું તે મારો જ પુત્ર છે? દાદીએ ધ્રુજતા અવાજમાં કહ્યું, હા બેટી, એ જ તારો રાહુલ છે. તેનો એક્સિડન્ટ થઈ ગયો છે. તેની ચીસ નીકળી ગઈ. ક્યાં છે તે? મને અત્યારે જ તેની પાસે લઈ જાઓ. તેની દાદીએ ધ્રુજતા અવાજમાં જણાવ્યું કે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ત્યાં સુધી કે તેની ફોઈ પણ તેની હાલત વિશે કંઈ નહોતી જાણતી. બસ એટલું કે ઘા ખૂબ ગંભીર છે. પાસે ઊભેલી અમુક સ્ત્રીઓએ તેનો હાથ પકડ્યો અને બોલી, ચાલ બહેન, અમે તને લઈને જઈએ છીએ. સ્નેહા કોઈ રોબોટની જેમ તેમની સાથે ચાલવા લાગી, જાણે આત્મા શરીરમાંથી નીકળી ગઈ હોય. હોસ્પિટલ પહોંચતા જ રાહુલની ફોઈ તેને જોતા જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તેને જણાવ્યું, ડોક્ટર કહી રહ્યા છે, ઉમ્મીદ ખૂબ ઓછી છે. ઉમ્મીદ, આ એ જ શબ્દ હતો જે તે સમયે સ્નેહાની દુનિયા ભાંગી રહ્યો હતો. તે ધ્રુજતા અવાજમાં બોલી, એવું ન કહો. દુઆ કરો કે તે મને છોડીને ન જાય. 6 કલાક વીતી ગયા. દરેક મિનિટ કોઈ પર્વત જેવી ભારે. આઈસીયુનો દરવાજો બંધ. અંદર રાહુલ જીવન સાથે લડતો, બહાર સ્નેહા પોતાની સાથે. આ દરમિયાન મિહિરના ફોન સતત આવી રહ્યા હતા. આખરે તેણે એકવાર ફોન ઉઠાવ્યો અને ભાંગેલા અવાજમાં કહ્યું, મિહિર, તે છોકરાના બચવાની કદાચ કોઈ ઉમ્મીદ નથી. હું આજે નહીં આવી શકું, માફ કરજો. મિહિર આશ્ચર્યચકિત હતો. શું તું હોસ્પિટલ પહોંચી ગઈ છે? આ કેવી વાત કરી રહી છે? તેના મા બાપ છે, તેઓ સંભાળી લેશે. પરંતુ સ્નેહા તેને કેવી રીતે જણાવે કે જે છોકરાને તે કોઈ અન્ય માની રહ્યો છે તે જ તેનો પોતાનો પુત્ર છે, જેને તેણે દુનિયાથી છુપાવી રાખ્યો હતો. તેને બસ એટલું કહ્યું, હું અત્યારે વાત નહીં કરી શકું, અને ફોન કટ કરી દીધો. થોડીવાર પછી એક ડોક્ટર બહાર આવ્યો. ચહેરા પર થાક અને અનિશ્ચિતતા બંને. જો પેશન્ટને હોશ આવી ગયો તો તે ધીમે ધીમે ઠીક થઈ શકે છે, નહીંતર કંઈ કહેવું મુશ્કેલ છે. 3 દિવસ જાણે 3 વર્ષ. પછી ત્રીજા દિવસે સાંજે ડોક્ટરે હસતા હસતા સમાચાર આપ્યા, છોકરો હોશમાં આવી ગયો છે, હવે તમે લોકો મળી શકો છો. તે ક્ષણે રડનારાઓની ભીડમાં એક જ અવાજ હતો, સુકૂનનો. બધા એકબીજાને ગળે લગાવીને રડી પડ્યા. સ્નેહા દોડતી દોડતી અંદર ગઈ. રાહુલની આંખો અડધી ખુલ્લી હતી. તેણે ધીમા અવાજમાં પૂછ્યું, આંટી, તમે આવી ગયા? સ્નેહા ભાંગી પડી. તે તેના માથા પર હાથ ફેરવતા બોલી, બેટા, હું આંટી નથી, હું તારી માં છું. તેને છાતીએ લગાવી લીધો અને વર્ષોનો દર્દ, અપરાધબોધ અને પ્રેમ બધું આંસુઓમાં વહી ગયું. ડોક્ટરે તેમ છતાં સમજાવ્યું કે વધુ વાત ન કરો, બાળકને આરામ જોઈએ. 3 દિવસથી સ્નેહાએ મિહિરને ફોન નહોતો કર્યો. તેનો મોબાઈલ બંધ જ હતો. મિહિર ચિંતામાં પાગલ થઈ રહ્યો હતો. આખરે તે રાહુલના ઘરે પહોંચ્યો અને સંપૂર્ણ સત્ય જાણી ગયો. હોસ્પિટલમાં તેને ગુસ્સામાં ધ્રુજતા અવાજમાં કહ્યું, તમે લોકોએ મારી સાથે ધોખો કર્યો છે. આપણો સંબંધ અહીં જ સમાપ્ત. સ્નેહા માત્ર માથું નમાવીને બધું સાંભળતી રહી. જવાબ શું આપે? તેની પાસે બચ્યું જ શું હતું? બસ તેનો પુત્ર. તે એક વસ્તુ
જે તે કોઈ પણ કિંમતે ન ગુમાવી શકે. એક અઠવાડિયા પછી રાહુલ ઘરે આવી ગયો. સ્નેહા તેની દેખભાળમાં સંપૂર્ણપણે લાગી ગઈ. જ્યારે તેને મિહિરને ફોન કર્યો તો તે ફોન જ નહોતો ઉઠાવી રહ્યો. 10 દિવસ પછી અચાનક મિહિર પોતાના ઘરવાળા સાથે રાહુલના ઘરે આવ્યો. સ્નેહા તેમને જોતા જ રડી પડી. તેના સાસુએ તેને ગળે લગાવી અને બોલી, "બેટા રડીશ નહીં, ચાલ ઘરે જઈએ." સ્નેહા ગભરાઈ ગઈ. "હું પોતાના પુત્રને છોડીને ક્યાંય નહીં જાઉં." સાસુ હસ્યા. "કોણે કહ્યું તેને છોડીને આવવાનું? તારો પુત્ર, તેની દાદી, બધા સાથે જઈશું." મિહિર થોડીવાર પછી બોલ્યો, "ચાલ સ્નેહા, હું પણ તારા વગર નહીં રહી શકું." અને આમ તે તૂટેલો પરિવાર ફરીથી એક થઈ ગયો. આ ઘટના 2025ની છે. તે સમયે સ્નેહા 2 મહિનાની ગર્ભવતી હતી. 7 મહિના પછી તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. થોડા વર્ષો પછી એક પુત્રી થઈ. આજે રાહુલ, સ્નેહા, તેનો નાનો ભાઈ બહેન બધા એક સાથે એક ખુશહાલ જીવન જીવી રહ્યા છે. તો મિત્રો, એ વાત સમજવી જોઈએ કે પ્રેમ મોહબ્બતના ચક્કરમાં ઘર છોડીને મા-બાપની ઇજ્જત ઉછાળીને ન જવું જોઈએ. દરેકનું નસીબ સ્નેહા જેવું નથી હોતું કે ઘરના લોકો અને સાસરીવાળા પણ અપનાવી લે. તેથી સમજી વિચારીને પગલું ભરો. મિત્રો, તમારું શું કહેવું છે? મિહિરે સ્નેહાને અપનાવીને યોગ્ય કર્યું કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને હાઈપ કરો. મિત્રો સાથે શેર કરો અને નવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.